નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 12. પાઠનું નામ છે આપણા કામ. તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેમણે મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. અપડેટ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં પહેલું, ચિત્રનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ચિત્રનું અવલોકન કરીએ તો અહીંયા જોઈએ છીએ કે અહીંયા સ્કૂટર લઈને જાય છે, સાયકલ લઈને છોકરાઓ જાય છે, ગાડી છે, અહીંયા ઝાડ નીચે બગીચા જેવું છે, એમાં ઘણા બેઠા છે, વેચે છે, આ લારીવાળા ભાઈ છે, અહીંયા પોસ્ટ ઓફિસ છે, અહીંયા ગલ્લો છે, દુકાન છે, કચરો વાળે છે, અહીંયા હોસ્પિટલ છે, આ શાળા છે. ઓકે, તો આ રીતે અવલોકન તમારે બધું કરી દેવાનું છે. પ્રશ્નના જવાબ જોઈએ. ઉપરના ચિત્રમાં કયા કયા જાહેર સ્થળો છે? તો પોસ્ટ ઓફિસ, શાળા અને દવાખાનું. આ શાળા, અહીંયા છે આ પોસ્ટ ઓફિસ અને આ દવાખાનું. ચિત્રમાં આપેલા વ્યવસાયકારો શોધી તેના નામ લખો. તો ચિત્રની અંદર કડીઓ છે, અહીંયા જે આ ચણતર કરે છે ને તે. ટ્રાફિક પોલીસ છે, સફાઈ કામદાર છે, મોચી, શાકભાજીવાળો, વેપારી, ડોક્ટર, ડ્રાઈવર વગેરે. ત્રીજું, ચિત્રમાંના કારીગરો જે ઓજારો વાપરતા હોય તે ઓજારોના નામ લખો. કડીઓ, મસ્ટર લેલું, સફાઈ કામદાર, સાવરણો, કચરાપેટી, મોચી, સોયદોરો, ડોક્ટર, સ્ટેટોસ્કોપ, ડ્રાઈવર, હેલ્મેટ જેવા ઓજારોનો ઉપયોગ કરે છે. ચોથું, ચિત્રમાં દુકાનદાર શું વેચતો હશે? તો કરિયાણાની વસ્તુઓ જેવી કે ચા, ખાંડ, તેલ, લોટ, મીઠું, મસાલા, નાસ્તો વગેરે. પ્રશ્ન 5, ચિત્રમાંના બધા કામોમાંથી તમને કયું કામ કરવું વધારે ગમે? ટ્રાફિક પોલીસનું. તમને જે ગમતું હોય એ લખવાનું. પ્રશ્ન 2, નીચે વ્યવસાયકારોના નામ આપ્યા છે, તેમાંથી તમારા ગામમાં જે વ્યવસાયકારો હોય તેના પર ગોળ કરવાનું છે. જો તમારા ગામમાં ખેડૂત તો હોય જ, તેના પર ગોળ કરવાનું. વાણંદ હોય તો ગોળ કરવાનું, ના હોય તો નહીં કરવાનું. મોચી હોય તો કરવાનું. તો આ પ્રમાણે તમે ગોળ કરી શકશો. ઓકે, મેં અહીંયા મારી રીતે કરેલા છે. તમારા ગામમાં જે વ્યવસાયકાર આવતો હોય અથવા જે કરતો હોય, મોટા સિટી હોય એની અંદર સોની હોય, મોચી હોય, વાણંદ, બધું મોટે ભાગે બધું હોય મોટી સિટીની અંદર. પણ ગામડાની અંદર બધું હોય નહીં. ધોબી ના મળે ગામડાની અંદર. ઓકે, કંડક્ટર ના મળે, અથવા કંડક્ટર કોઈ રહેતું હોય તો હોય. અગરિયા ના મળે. અગરિયા ક્યાં? દરિયા કિનારે જ જોવા મળે. ભાડભૂંજો, ચણા અને સિંગ ચણા ને એ બધું વેચતો હોય તે. ઓકે. પ્રશ્ન 3, ગોળમાં આપેલા વ્યવસાયકારના સાચા ઓજારનું નામ શોધીને નીચે લખવાનું છે. કડીઓ શું વાપરે? લેલું. કાતરની કંઈ જરૂર ના. ઈંટો કાપવા માટે કાતર ના લે. સંચો જોવે, ઈંટો તૂટી ગઈ હોય તો સીવવાની હોય ના હોય, તો લેલાની જરૂર પડે. દરજી, એની જોડે કાતર જોઈએ ભાઈ. એ થર્મોમીટરમાં આપીને શું કરે? કપડાનું કેટલું ટેમ્પરેચર એ જોવે ના જોવે, એ ડૉક્ટર જોવે. મોચી શું જોવે? સોયદોરો જોઈએ, ચંપલ સાંધવાના હોય. શિક્ષક પાસે પેન, ડૉક્ટર પાસે થર્મોમીટર, ખેડૂત પાસે હળ. જોડકા, જોડો, કંદોઈ, તો તેમાં આવશે કઢાઈ. કઢાઈ હોય ને, કંદોઈ જે સરસ મજાના પેડા, મોહનથાળ એવું બધું બનાવે ને, કઢાઈમાં બનાવે. વાણંદ, તેની જોડે અસ્ત્રો હોય. લુહાર પાસે હથોડો, સુથાર પાસે રંધો, નર્સ પાસે ઇન્જેક્શન. પ્રશ્ન 5,
તમારા ઘરના સભ્યો જે ઘરકામ કરતા હોય તે, પપ્પા શું કામ કરે? ખેતીકામ. મમ્મી ખેતીકામ, ઘરકામ. તમારી રીતે લખવાનું. દાદા ખેતીકામ, દાદી ઘરકામ, ભાઈ ઓફિસમાં કામ કરે, બહેન અભ્યાસ કરે, કાકા દુકાનમાં, ફોઈ ઘરકામ, તમે રખડવાનું. અભ્યાસ, ભણવાનું. રખડવાનું ઓછું, ભણવાનું ખરા, રમવાનું ખરા. ઓકે. પ્રશ્ન 6, ખોટો શબ્દ ચેકી નાખો. અહીંયા દરજી ચેકી દેવાનું છે, અહીંયા ડૉક્ટર, ત્રીજામાં દેખાતું નથી, મેં ચેકી દીધું એટલે વેપારી રાખવાનું છે, ચોથાની અંદર દવાખાનું ચેકી દેવાનું છે, પાંચમામાં ખેતર ચેકી દેવાનું છે. ખરા ખોટા? પહેલું, પ્લમ્બર લાઇટ ફિટિંગનું કામ કરે. ખોટું. પ્લમ્બર શેનું કરે? પાણીની પાઇપો તૂટી ગઈ એનું. બીજું, માટીના વાસણો કુંભાર બનાવે ચાકડો લઈને. સાચું. હળ ખેડૂતનું ઓજાર છે. સાચી વાત છે. ચોથું, પશુપાલક ખુરશી બનાવે. ખોટું. પશુપાલક દૂધ વેચે, ખુરશી સુથાર બનાવે. પાંચમું, માપપટ્ટીનો ઉપયોગ દરજી કરતો હોય છે. સાચું. તમારી કોઈ એક દિવસની દિનચર્યાનો સમય ઘડિયાળમાં દોરીને દર્શાવો. સવારે ઉઠવાનું 6 વાગે, નાનો કાંટો 6 ઉપર, મોટો કાંટો 12 ઉપર. નાહવાનું 6:15. જમવાનું તો અહીંયા 6:30. આ રીતે મેં જે નિશાળે જવાનું તો 7 વાગે. બપોરની સ્કૂલ હોય તો 10:30 જતા હોય તો નાનો કાંટો 10-11 વચ્ચે, મોટો કાંટો 6 ઉપર. આ રીતે નિશાળેથી આવું પાછા ક્યારે આવો તો એ અહીંયા 12 વાગે. ઓકે. રમવાનું તો આ રીતે સમય તમારે દર્શાવવાનો છે. વર્ગીકરણ કરો. પહેલાના સમયમાં, હાલના સમયમાં. પહેલાના સમયમાં શું વળતું? હળ, ગજ, ધમણ, લીપણ, ચાકડો, તુલા, વજનિયા. તુલા એટલે ત્રાજવું. હાલના સમયમાં ટ્રેક્ટર, મીટરપટ્ટી, ગેસ સ્ટવ, ટાઇલ્સ, લેલું, પક્કડ, ડિજિટલ કાંટો, પ્રેશર મીટર, રોટાવેટર, બધું. એ પેલું લેવલ પટ્ટીની તો બહુ જરૂર ના પડે હાલના સમયમાં. પહેલાં હતા ને એમાં કડિયો છે, લેવલ પટ્ટી આમ રાખતો. અત્યારે તો ખાલી એક વચ્ચે વસ્તુ મૂકી દેવાનું, એનું લેવલ ઓકે અંદર કમ્પ્લીટ બતાવી દે, પછી આમ એલઈડી હોય ને લાઇટ, આખો રૂમ હોય તો રૂમની ફરતે આમ કરીને આમ લેવલ આવી જાય બધું દિવાલ ઉપર. ટાઇલ્સો ચોંટાડવી હોય ને તો ઓટોમેટિક લાઇન પેલી શું કહેવાય લાઇટની લેઝર લાઇટ પડી જાય. ટેકનોલોજી ભાઈ, ટેકનોલોજી. તો મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયો PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.